आज આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આપણો પર્યાવરણ વિશે જોઈએ। આપણે સૌ પર્યાવરણ શબ્દથી પરિચિત છે, જેનો અભ્યાસ આપણે નાના હતા ત્યારથી કરતા આવ્યા છે। પર્યાવરણ એટલે કે આપણી આસપાસ રહેલું તમામ આવરણ જે મળીને ભેગા મળીને શું બનાવે છે તો કે પર્યાવરણ બનાવે છે। ચલો આપણે બુકમાં જોઈએ પર્યાવરણ। આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છે। આ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા સામાન્ય રીતે કરાય છે। તો કે આ શબ્દનો ઉપયોગ વારંવાર આપણે જોઈએ છે, ટેલિવિઝન છે, સમાચાર પત્રો છે, એમાં આપણે પર્યાવરણ શબ્દ વિશે સાંભળીએ છીએ। આપણા વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી। આપણા વડીલો જે હશે એના દ્વારા આપણે સાંભળ્યું છે કે હવે એવું વાતાવરણ રહ્યું નથી જે પહેલાના સમયમાં હતું। આપણે તંદુરસ્ત કે સ્વસ્થ પર્યાવરણમાં કામ કરવું જોઈએ। પર્યાવરણની સમસ્યા પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિત રીતે કરતા હતા। તો કે પર્યાવરણ માટે અથવા તો પર્યાવરણની સુરક્ષા અથવા તો પર્યાવરણને ચોખ્ખું રાખવા માટે તેની માટે વૈશ્વિક સમસ્યાઓ અથવા તો વૈશ્વિક સંમેલન કરવામાં આવે છે અને તે દરમિયાન જે વૈશ્વિક સમસ્યા એટલે શું તો વિશ્વને લગતી તમામ સમસ્યાઓ, પર્યાવરણને લગતી છે, તાપમાનને લગતી છે, તે તમામ સમસ્યાઓનું ત્યાં નિવારણ કરવામાં આવે છે। આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણ પર કઈ રીતે અનન્ય ક્રિયાઓ કરે છે એટલે કે પર્યાવરણ પર વિવિધ સજીવો દ્વારા તેમજ વિવિધ સજીવો અથવા તો પરિબળો પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અથવા તો તેને કેવી રીતે હાનિ પહોંચાડે છે તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું। સૌથી પહેલા જોઈએ નિવસન તંત્ર। મેં અહીંયા બતાવ્યું છે નિવસન તંત્ર અને તેના ઘટકો। સૌથી પહેલા નિવસન તંત્ર એટલે શું તો કે નિવસન તંત્ર એટલે તમામ સજીવો જે આપણા પૃથ્વી પર રહે છે તમામ સજીવો અને તેની આસપાસ રહેલું જે વાતાવરણ છે એ અથવા તો એવું કહીએ તો કે તમામ સજીવો અને અજૈવિક ઘટકો એટલે શું તો કે તાપમાન છે, હવા છે, ભૂમિ છે, એ બધા તત્વો પરસ્પર જે આંતરક્રિયા કરે છે અને જે તંત્ર બનાવે છે તેને આપણે કહીએ છીએ નિવસન તંત્ર। ટૂંકમાં યાદ રાખવું હોય તો પૃથ્વી પર રહેતા તમામ સજીવો અને અથવા તો જૈવિક અને અજૈવિક ઘટકોના આંતરક્રિયા દરમિયાન જે તંત્ર બને છે તેને આપણે કહીએ છીએ નિવસન તંત્ર। માટે નિવસન તંત્રના મુખ્ય બે ઘટક છે। કયા તો કે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો। જૈવિક અને અજૈવિક ઘટકો વિશે તમે જાણો છો। જૈવિકમાં તમામ સજીવોનો સમાવેશ થાય છે, તમામ સજીવ ઘટકોનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકોમાં જે નિર્જીવ છે પણ છતાંય આપણા જીવન માટે આવશ્યક છે, જેવા કે હવા છે, પાણી છે, જમીન છે, વરસાદ છે, એ બધા તત્વો ભલે નિર્જીવ છે પરંતુ આપણા જીવન માટે આવશ્યક છે, તેના વગર આપણું જીવન શક્ય નથી। ઓકે, ચલો આપણે હવે જોઈએ બુકમાં નિવસન તંત્ર। બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે। આથી નિવસન તંત્રની વ્યાખ્યા કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે। એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે। ટૂંકમાં કીધું મેં કે નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે। નિવસન તંત્રની રચના ક્યારે થાય તો કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હાજર હોય ત્યારે નિવસન તંત્રની રચના થાય છે। ભૌતિક પરિબળો એટલે કયા તો કે જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે। ભૌતિક પરિબળો પણ છે, સાથે સાથે અજૈવિક ઘટકો પણ છે। અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તો કે હવા, પાણી, ભૂમિ, જમીન, વરસાદ છે, તાપમાન છે, એ બધા ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં કરીએ છીએ। ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ અને દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે। હવે આપણે બગીચામાં જઈએ તો નોર્મલી આપણી વસ્તુ આપણે જોતા હોય છે, ત્યાં પક્ષીઓ હોય છે, સાથે કેટલાક વિવિધ પ્રકારના ફૂલો હોય છે, સાથે સાથે કેટલાક દેડકા જેવા કીટકો પણ હોય છે। આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે। આ દરેક સજીવો પરસ્પર શું કરે છે? આંતરક્રિયાઓ કરે છે। આ તમામ સજીવો પરસ્પર આંતરક્રિયા કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા જ અસર પામે છે। તો કે આ
પરસ્પર આંતરક્રિયા કરે છે અને આંતરક્રિયા દરમિયાન તેઓ પોતાની વૃદ્ધિ અને પ્રજનનની ક્રિયા કરે છે. આમ બગીચો એક નિવસન તંત્ર થયું. આમ બગીચો એ શું થયું? નિવસન તંત્ર થયું. તો કે જો બગીચામાં ફૂલ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, તો કે તે પરસ્પર આંતરક્રિયા કરે છે અને આંતરક્રિયા કરીને નિવસન તંત્ર રચે છે. જંગલ, તળાવ અને સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકાર છે. તો કે જંગલ દ્વારા જે નિવસન તંત્ર રચે છે, એ તળાવ છે, સરોવર એ પણ નિવસન તંત્રના અન્ય પ્રકાર છે. અહીંયા તો નિવસન તંત્ર બે પ્રકારનું હોય છે. નિવસન તંત્ર બે પ્રકારનું હોય છે. આ નિવસન તંત્રના મેં ઘટકો બતાવ્યા છે, તે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો છે. પણ નિવસન તંત્રના મુખ્ય બે પ્રકારનું આપણે અહીંયા હોય છે. એક કુદરતી રીતે રચાતું નિવસન તંત્ર અને બીજું છે માનવ નિર્મિત એટલે કે માનવ દ્વારા રચાતું નિવસન તંત્ર. જે અહીંયા આપ્યું છે આપણને જો જંગલ છે, તળાવ છે, સરોવર છે, એ નિવસન તંત્રના અન્ય પ્રકાર છે. કુદરતી જે કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્રના ઉદાહરણ છે. જે તળાવવાળું ઉદાહરણ લીધું, સરોવરમાં જે નિવસન તંત્ર રચાય છે, એ કેવા નિવસન તંત્ર છે? તો કે તે કુદરતી રીતે રચાતા નિવસન તંત્ર છે. જ્યારે બગીચો કે ઉદ્યાન અને તેમજ ખેતર માનવ સર્જિત નિવસન તંત્ર છે એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર છે. તો કે બગીચો છે અને જે ખેતર છે એ બધા નિવસન તંત્ર કેવા છે? તો કે એ માનવ, જેમ કે માછલી ઘર પણ એક નિવસન તંત્ર થશે અને તે કેવું થશે? તો કે માનવ સર્જિત નિવસન તંત્ર છે. આગળ આપણે જોઈએ, આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા કે જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગીઓ તેમજ વિઘટકોના જૂથમાં વહેંચી શકાય છે. અહીંયા જુઓ, સજીવોને તેમની પોષણ મેળવવાની પદ્ધતિના આધારે, પોષણ એટલે આપણે અભ્યાસ કરી ગયા ચેપ્ટર નંબર 6 માં. પોષણ એટલે શું? તો કે શરીરને ચલાવવા માટે જે બહારથી આપણે ઉર્જા ખોરાક લઈએ છીએ, ઉર્જા સ્વરૂપે શરીરમાં દાખલ કરીએ છીએ, તે ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. માટે અહીંયા સજીવોને તેમની પોષણ મેળવવાની પદ્ધતિને આધારે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. કયા કયા ત્રણ ભાગ? તો કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોનો સમૂહનો સમાવેશ થાય છે. મુખ્ય અહીં આપણે ત્રણ ભાગમાં વહેંચ્યા છે. જોઈએ સૌથી પહેલા ઉત્પાદકો. ઉત્પાદકો કોને કહે છે? તો કે આ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં, આ સજીવો જે છે એ શું કરે છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં જટિલ અકાર્બનિક પદાર્થોમાંથી તેઓનું રૂપાંતર શર્કરા અથવા તો સ્ટાર્ચ એવા કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે. ટૂંકમાં આપણે જાણીએ છીએ લીલી વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક તૈયાર કરે છે. માટે તે ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે. માટે તેને આપણે શું કહીએ છીએ? ઉત્પાદકો કહીએ છીએ. ખોરાક પોતાની જાતે ઉત્પન્ન કરનાર માટે તેને ઉત્પાદકો કહે છે. તે પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખતા નથી. માટે તે લીલી વનસ્પતિ એ કોણ છે? તો કે ખોરાક ઉત્પન્ન કરે છે. માટે તે ઉત્પાદક છે. જોઈએ અહીંયા આ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં જટિલ કાર્બનિક પદાર્થોનો, અકાર્બનિક પદાર્થોનો સરળ કાર્બનિક પદાર્થ એટલે કે શર્કરા અને સ્ટાર્ચમાં રૂપાંતર કરે છે. ઉદાહરણ લીધું છે આપણે કેટલાક બેક્ટેરિયા છે અને લીલી વનસ્પતિનો સમાવેશ કરે છે. સેમ વસ્તુ આપણે જોઈએ ઉપભોગીઓ. ઉપભોગીઓ એ શું છે? તો કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે અન્ય પર આધાર રાખે છે. જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય છે. જેમ કે આપણે મનુષ્યનો એક્ઝામ્પલ લઈએ તેમજ અન્ય કેટલાક પ્રાણીઓનો પણ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. અહીંયા આપણે લઈએ છીએ જો જે પ્રાણીઓ ક્લોરોફિલ ધરાવતા ન હોય અને પોતાની જાતે પોતાનો ખોરાક નિર્માણ કરી શકતા ન હોય, જેમ કે મનુષ્ય પોતે પોતાના ખોરાકનું નિર્માણ પોતાની જાતે કરી શકતા નથી. માટે તે ખોરાક પર આધાર કોની પર રાખે છે? તો કે લીલી વનસ્પતિ પર આધાર રાખે છે. માટે તે સજીવોને એટલે કે ખોરાક માટે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય કોઈ વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખતા હોય તો તેને આપણે કહીએ છીએ ઉપભોગીઓ કહીએ છીએ. ઉદાહરણ લીધું છે ક્લોરોફિલ વિહીન એટલે કે જે વનસ્પતિ જો ક્લોરોફિલ ધરાવતા હોય તો તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. પણ જો તેઓ ક્લોરોફિલ ધરાવતા ન હોય તો તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. માટે આપણે લીધું છે અહીંયા ઉદાહરણ તરીકે કોણ? તો કે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવોનો સમાવેશ થાય છે. આગળ જોઈએ વિઘટકોના સમૂહ. જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. વિઘટકો કોને કહે છે? તો કે જટિલ કાર્બનિક પદાર્થો સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. જેમ કે અહીંયા કેટલાક બેક્ટેરિયા છે, ફૂગ અને સૂક્ષ્મજીવો છે. વિઘટકોની આવશ્યકતા શા માટે છે? તો કે જો આપણે જોઈએ કે ક્યારે કોઈ સજીવ મરી જાય તો
મરી જાય તે દરમિયાન જો તેના સજીવોનું અથવા તો ફૂગ બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો દ્વારા તેના શરીરનું વિઘટન કરવામાં ન આવે તો તે એમનો એમ તે પડ્યો રહે છે, તેનું શરીરનું વિઘટન થતું નથી. અને જો વિઘટન ન થાય તો તેમાં રહેલા જે પોષક તત્વો છે એ વાતાવરણમાં ભળતા નથી અને તેની પૂર્તિ વાતાવરણથી જમીનમાં થઈ શકતી નથી. માટે અહીંયા વિઘટન થવું, સજીવોનું વિઘટન થવું તે પણ આવશ્યક છે. આગળ આપણે જોઈએ બુકમાં આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોમાં વહેંચવામાં આવ્યા છે. આમાં યાદ કરવાનો પ્રયત્ન કરીએ જે સ્વયંનિર્ભર એટલે કે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે. કયા સજીવો સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરે છે. તો આપણે એક્ઝામ્પલ લીધું બેક્ટેરિયા અને લીલી વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં જટિલ અકાર્બનિક પદાર્થોમાંથી તેનું રૂપાંતર શર્કરા અને સ્ટાર્ચમાં કરે છે. આગળ બધી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે તેઓ આ વર્ગમાં સમાવેશ થાય છે. તેથી તેઓને આપણે ઉત્પાદકો કહીએ છીએ. શું બધા સજીવો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદકો પર આધારિત હોય છે? શું પ્રત્યક્ષ સજીવો ઉપભોગ્યો તે ખોરાક અને ઉપભોગ્યોની વાત કરીએ, અહીંયા જનરલ વાત કરી છે. શું પ્રત્યક્ષ સજીવો જે છે એ ખોરાક બાબતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે? તો કે હા. ઉપભોગ્યોને મુખ્યત્વે શાકાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. જે અહીંયા મેં દર્શાવ્યું નથી, પરંતુ ઉપભોગ્યોને અહીંયા કેટલા પ્રકારમાં વહેંચાય છે? 4 પ્રકારમાં. કયા? તો કે શાકાહારી, જો તે માત્ર ઘાસ અને એના પર આધાર રાખતો હોય, વનસ્પતિ પર આધાર રાખતો હોય ખોરાક માટે, તો તેને આપણે શાકાહારી કહીએ છીએ. માંસાહારી, તો કે માત્ર તે માંસ પર જ આધાર રાખતો હોય તો તેને આપણે માંસાહારી કહીએ છીએ. અને સર્વાહારી એટલે કે બધું જ ખાય, જેમ કે વનસ્પતિનો ઉપયોગ કરે ખોરાક તરીકે અને પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે તો આપણે એને સર્વાહારી કહીએ છીએ. એક્ઝામ્પલ લઈએ છીએ બિલાડી છે, કાગડો છે, કૂતરો છે, જેને આપણે સર્વાહારી કહીએ છીએ. અને પરોપજીવી તો કે પોતાના પરોપજીવી ખોરાક માટે તે બીજા પર આધાર રાખીને પોતાનું પોષણ મેળવે તો તેને આપણે પરોપજીવી કહીએ છીએ. જેમ કે અમરબેનનો એક્ઝામ્પલ લઈએ. આગળ એવી રીતે વિચારો કે જ્યારે માછલીઘરને સાફ કરવાનો છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે. હવે અહીંયા માછલી જે વાત કરી, માછલી એ કેવું છે તો કે કૃત્રિમ રીતે તૈયાર કરેલું નિવસન તંત્ર છે. જો હવે એવી વાત કરે છે, જો તેને સાફ કરવાનું છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે. શું તમે કદી વિચાર્યું છે ખરેખર શું થાય જ્યારે એક સજીવ મરી જાય છે? ત્યારે જીવાણુ અથવા તો બેક્ટેરિયા, ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન કરે છે. હવે કે છે જ્યારે કોઈ પણ સજીવ મરી જાય તે દરમિયાન તેનું વિઘટન કોણ કરે છે? તો કે વિઘટકો દ્વારા તેનું વિઘટન કરવામાં આવે છે. મૃત સડી ગયેલા પ્રાણીઓનું વિઘટન કરવામાં આવે છે. આગળ કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. કેમ વિઘટકો દ્વારા આપણે એનું વિઘટન કરીએ છીએ? કારણ શું? તો કે વિઘટકો જે છે એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. માટે આપણે વિઘટકોનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. જે ભૂમિમાં પડી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. વિઘટન થયા બાદ શું થાય છે? તો કે તે ભૂમિમાં પડી જાય છે અથવા તો તે ક્યાં જાય છે? તો કે વનસ્પતિ દ્વારા તેનો પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. આગળ વિચારો કે વિઘટકોની ગેરહાજરીમાં મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર શું અસર થાય છે? શું વિઘટકોની અહીંયા ગેરહાજરીમાં પણ ભૂમિનું પ્રાકૃતિક રચના પુનઃ થઈ શકે છે? હવે કે છે જો મેં તમને પહેલા જ ચર્ચા કરી, વિઘટકો ન હોય તો શું થાય? તો કે મૃત જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું વિઘટન, શરીરનું વિઘટન થતું નથી. વિઘટન થાય છે એટલા માટે અહીંયા પર્યાવરણમાં સંતુલન જળવાય છે અને સ્વચ્છતા પણ જળવાય છે. પણ જો તે સજીવનું વિઘટન ન થતું તો જ્યાં ને ત્યાં આપણને ગંદકી જોવા મળતી અને એ સજીવોનું વિઘટન ન થતું એટલા માટે તે તેમને તેમ જમીન પર પડ્યા રહેતા. ન તેનું જમીનમાં પડતા એ વિઘટકો દ્વારા તે જે તત્વો છે એ વિઘટકો દ્વારા ન જમીનમાં પડતા કે ન વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા. ઓકે, થેન્ક યુ. આગળ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.